જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું નગરપાલિકા ચૂંટણીમાં યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાઈ આવેલા પરવેઝ મકરાણીની. જી હા, ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર અને જિલ્લા મથકની નગરપાલિકા એવી છોટાઉદેપુર નગરપાલિકામાં યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા વોર્ડ નંબર 4ના મંજુલાબેન કોડી બિનહરીફ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદે સમાજવાદી પાર્ટીના સિમ્બોલ ઉપર સમાજવાદી પાર્ટીના નામે વોર્ડ નંબર 5માં ચૂંટણી લડી વિજેતા બન્યા બાદ વિકાસના ઓથા હેઠળ સત્તામાં બની રહેવા ભાજપમાં જોડાવાને લઈ પરવેઝ મકરાણી પણ બિનહરીફ ઉપપ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા અને નગરપાલિકામાં સત્તાના સુકાનના સહભાગી બન્યા છે. આપને જણાવી દઉં કે છોટાઉદેપુર નગરપાલિકાની કુલ 28 પૈકી વોર્ડ નંબર 1 અને 5 કે જેમાં મુસ્લિમ મતદારો નિર્ણાયક બને છે, તે સિવાયના 5 વોર્ડમાં 20 ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા, જેમાંથી 8 બેઠકો જીતીને ભાજપ અગ્રેસર રહી હતી. જોકે નગરના જાતિગત સમીકરણોને લઈ વર્ષોથી અહીં ભાજપને સફળતા નથી મળી અને કોંગ્રેસ અને મુસ્લિમ સભ્યોનો હંમેશા દબદબો રહ્યો. ચૂંટણી પૂર્વે કોંગ્રેસના નવા વરાયેલા શહેર પ્રમુખ સહિત યુવા કાર્યકરો અને હોદ્દેદારો પૈકીના 6 લોકોએ આ વખતે વોર્ડ નંબર 5 અને 6માં છોટાઉદેપુર નગરપાલિકામાં કહી શકાય કે પહેલીવાર સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને સમાજમાં રહેલી તેમની પ્રતિષ્ઠાની સાથે લોકોએ તેમના ઉપર મૂકેલા વિશ્વાસને લઈ સમાજવાદી પાર્ટીના તમામ 6 ઉમેદવારો વિજેતા બન્યા હતા અને ભાજપ બાદ સમાજવાદી પાર્ટી બીજી મોટી પાર્ટી સાબિત થઈ. તો ભૂતકાળમાં સત્તામાં રહેતી કોંગ્રેસના કહી શકાય કે સુફળા સાફ થઈ ગયા. કોંગ્રેસ માત્ર 1 બેઠક પૂરતું સીમિત બન્યું હતું. પાલિકામાં સત્તા સુકાન માટે જાણે અગાઉથી કરાયેલા પ્લાનિંગના ભાગરૂપે અપક્ષ અને સમાજવાદી પાર્ટીના સિમ્બોલનો ઉપયોગ કરી વિજેતા બનેલ 5 મુસ્લિમ સહિત 9 સભ્યોએ ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાઈ ગયા. કહેવાય છે ને કે રાજકારણમાં કોઈનો કાયમી દોસ્ત નથી હોતો અને કાયમી દુશ્મન નથી હોતો. મતદારો ભલે પોતાના મિજાજને વળગી રહે, પણ ઉમેદવાર ક્યારે પક્ષ બદલે કાંઈ નક્કી ન કહી શકાય. આખરે નગર અને જનતાના વિકાસનો સવાલ હોય છે. ત્યારે નગરના વિકાસને લક્ષ્યમાં રાખીને નગરસેવક તરીકે ચૂંટાયા બાદ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરાયેલા પરવેઝ મકરાણીએ જ્યારે તેઓ સભ્ય તરીકે ચૂંટાયા ત્યારે અને ત્યારબાદ ઉપપ્રમુખ બન્યા બાદ મીડિયા સમક્ષ શું કહ્યું હતું, જોઈએ તેમના બંને નિવેદન. છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર પ્રથમ વખત સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે અમે ભાગ લીધેલો અને પ્રથમ વખત વોર્ડ નંબર 5ની અંદર 3 સીટ પર અમે લડેલા. 3 સીટ વિજય થઈ છે. તે બદલ મારા વોર્ડ નંબર 5ના તમામ મતદારોનો દિલથી આભાર માનું છું અને જે કામ 5 વર્ષ સુધી અમે કરેલા એનું ફળ અમને મળ્યું છે અને આગળ એનાથી વધારે વિકાસ કરીશું એવા જુસ્સા સાથે પબ્લિકની વચ્ચે અમે આજથી જ જઈશું. પરેશભાઈ, સમાજવાદી પાર્ટી પહેલી વખત છોટાઉદેપુર નગરપાલિકામાં એન્ટ્રી લીધી છે, ત્યારે આગામી સમયમાં નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી કોની સાથે રહેશે? સમાજવાદી પાર્ટી જે અમારા વોર્ડના વિકાસના હિત માટે જે કંઈ સારું હશે એની જોડે અમે જઈશું. તો ભાજપ સાથે સમાજવાદી પાર્ટી જોડાશે? અમારા વોર્ડના વિકાસ માટે જે કંઈ સારું હશે એમાં અમે કરીશું. બસ. આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોલી, ઉપપ્રમુખ તરીકે પરવેઝ મુસ્તુફા મકરાણી મારી વરણી થઈ છે. તે બદલ જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ, માન્ય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ, માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ, જિલ્લાના તમામ હોદ્દેદારો, મારા મોટા ભાઈ સમાન સૌરભભાઈ, મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતા માન્ય પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું ને ખાસ કરીને મારા સાથી કોર્પોરેટરશ્રીઓનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને બિનહરીફ અમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટ્યા. તે બદલ સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ છોટાઉદેપુર નગરની
વિકાસ યાત્રા છે જે 1996થી રોકાયેલી હતી એને હવે અમે આગળ ધપાવીશું અને કામ કરીને લોકોને બતાડીશું. બીજું બધું પ્રમુખ શ્રી અને ભાજપમાં જોડાયા છો તેને લઈને શું કહેશો? વિકાસ છોટાઉદેપુર નગરના વિકાસ માટે અમે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે અને એનું પરિણામ ટૂંક સમયમાં તમને જોવા મળશે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.